સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવી પાસે ભેંસવાડા વિસ્તાર આવેલો છે। ગટરનું ગંદુ પાણી વારંવાર ઉભરાય છે। ત્યાંના વિસ્તારના લોકો ગંદકીથી હેરાન થઈ ગયા છે। વિસ્તારના લોકોના ઘરે ઝાડા ઉલટી થયા છે। નાના બાળકો બીમાર પડી ગયા છે। વોર્ડ નંબર 14ના કોર્પોરેટર સચિન પાટડિયાને રજૂઆત કરી છે, છતાં વોર્ડ નંબર 14ના સચિન પાટડિયા સાંભળતા જ નથી। કોર્પોરેશનના અધિકારીઓ પણ આવે છે, પણ જોઈને જતા રહે છે, તો કોઈ કામગીરી કરતા જ નથી। વિસ્તારના લોકો તેમને પણ ગટરના છાંટા ઉડે છે। જે લોકો અવારનવાર આવતા જતા લોકોને પણ ગટરનું ગંદુ પાણી નડે છે। લોકોની માંગ છે કે આ ગંદકી કોર્પોરેશનના અધિકારી કોર્પોરેટર વાત તેમની સાંભળે। જો નહીં સાંભળવામાં આવે તો કોર્પોરેશનની ઓફિસે જઈને ધમાલ કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી। अभी तक तो तकलीफ करेगा, कल तो कॉर्पोरेशन ऑफिस में जाके धमाल करते हैं। ऐसा लगना બેસવાડા વિસ્તારમાં ગટરો ભૂલી છે, મહિનાથી હેરાન થઈએ ને પેલા બીમારી બહુ છે। આવે છે અરજીઓ આવે ઝાંપે આવે જતા રહે છે, આપતા અંદર પૈસા જ નથી। શું કરીએ હવે? તમારે મોકલવા છે કે નહીં એ તમે અમને કહો। અમે સવારે આવીને પથરા મારીશું ઓફિસમાં। ધમાલ કરીશું, અમે કંટાળી ગયા। હવે શું કરવાનું છે તમારે? તો ફિર કોઈ નહીં લેતા, ઓનલાઈન પર આપણે કઈ નહીં લેતા। તો ફિર કેટલી અરજીઓ છે ઓનલાઈન પર આપી છે। તો ફરી बोले के वार्ड नंबर 14 માંથી કામગીરી કરવાની। ખાતન બીબી એકચ્યુઅલી આ ભેંસવાડા વિસ્તાર છે અને છેલ્લા મહિનાથી ગટરો ભરાય છે અને પીવાનું પાણી આવે ત્યારે પીવાનું પાણી અડધો કલાક આવે છે, જેમાં 15 મિનિટ સુધી તો ગટરનું જ પાણી નીકળે છે। બધાની આપણે કપડાં ધોવાના જે બેઝિંગ છે એની અંદરથી ટોયલેટનું પાણી બહાર આવે છે। બધાના જ ઘરોમાં ટોયલેટ વોમિટની તકલીફ છે। તમે જમનાબાઈમાં જઈને જોઈ લો તો બધા જ તમને વધારે પડતા ભેંસવાડાના દર્દીઓ મળશે। અને અમે એવું નથી કે આ પહેલી વાર થયું છે, દર 2 મહિને અમે મીડિયાને બોલાવીએ છીએ। અમે વોર્ડ નંબર 14માં જઈને અમે અરજીઓ કરી, ઓનલાઈન કમ્પ્લેન સચિન પાટડિયાને અમે કરી, પણ કોઈ જોવા જ નથી આવતું। ભેંસવાડામાં કોઈને આવું જ નહીં, ખાલી અમને વેરો લેવા માટે આવું છે, બાકી કોઈને આવું નહીં। ઓનલાઈન કમ્પ્લેનો કરે તો ભેંસવાડાનું નામ સાંભળીને ફોન પટકી દે છે। એવું નથી કે એકવાર 10-10, 15-15 વાર અમે ઓનલાઈન કમ્પ્લેનો કરી, કોઈ પણ આવતું છે નહીં। અને આ તમે શું અમારી માંગણી ખાલી એટલી જ છે કે આનું પરમેનન્ટ સોલ્યુશન આવે, કે અમારે તમને બોલાવવા ના પડે। અને અમારા બધા એક વસ્તુ છે કે અમારા 5 ટાઈમના નમાઝ પઢવાવાળા જતા ગટરના પાણીમાંથી જાય છે। તમે જુઓ તો બધાની મોરીની અંદર ટોયલેટનું પાણી નીકળી આવે છે। અમે વાસણ કયા ધોઈએ, બધાના ટોયલેટોમાં જુઓ તો ટોયલેટો બધાના પેક ફૂલ છે। અને ઘરમાં બધાના જ ઘરમાં તમે જોશો તો બધાના જ ઘરમાં ઝાડા વોમિટના પેશન્ટ મળશે। તમને અહીંયા ભરોસો ના થતો હોય તો તમે જમનાબાઈમાં જઈને રેકોર્ડ કરો કે ભેંસવાડાના જ વધારે પેશન્ટ તમને ટોયલેટ વોમિટના મળશે। અમે વોર્ડની ઓફિસે જઈશું અને તો અમે ધમાલ કરીશું, બીજું તો શું કરી શકીએ છીએ। મારું નામ છે પઠાણ શેરાઝ।